નવસારી જિલ્લાના બિલીમોરા તાલુકામાંથી ફિલ્મ વશ જેવી એક ઘટના સામે આવી છે। મળતી માહિતી અનુસાર દેવસર ગામે મહારાજા એપાર્ટમેન્ટમાં રહેતી એક મહિલાને મધરાત્રે સપનું આવ્યું હતું કે તારા બંને બાળકોને મારી નાખ, જેથી તેણે જાગીને બાજુમાં સૂતેલા તેના બે બાળકનું ગળું દબાવી દીધું હતું, જેના કારણે બંને બાળકનું મોત નીપજ્યું હતું। જે બાદ તેના સસરાને પણ મારવાનો પ્રયાસ કર્યો હતો, જો કે તેઓ ઘરમાંથી બહાર તરફ ભાગી જતા તેમનો જીવ બચી ગયો છે। ઘરની બહાર દોડી આવેલા સસરાએ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા। ટોળું એકઠું થતા મહિલાએ ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો। આ દરમિયાન પોલીસ કાફલાએ ઘટના સ્થળે પહોંચી દરવાજો તોડ્યો ત્યારે મહિલા પોતે પણ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરી રહી હતી। પોલીસે મહિલાને આત્મહત્યા કરતા અટકાવીને ઝડપી લીધી છે। આ સાથે જ બંને બાળકોના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે મહિલાને સપનામાં આદેશ થતા તેણે મધરાતે તેના બંને બાળકનું ગળું દબાવીને હત્યા કરી નાખી છે, જ્યારે મહિલાના પતિને ટાઇફોઇડ હોવાથી તે બિલીમોરાની હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે।